હેલો નમસ્કાર મિત્રો, આજે જોઈશું આપણે LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા જે ભરતી 2025માં જાહેરાત કરવામાં આવી છે, કુલ જગ્યા 192 છે, એની સંપૂર્ણ માહિતી આપું એની પહેલાં અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને દબાવી દેજો। તો LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા જે ભરતી 2025માં જાહેરાત કરવામાં આવી છે, એમાં પોસ્ટ વિશેની વાત કરી લે તો એપ્રેન્ટિસની પોસ્ટ છે મિત્રો, કુલ જગ્યા છે 192। ઉંમરની વાત કરીએ તો 20 થી 25 વર્ષ ઉંમર હોવી જોઈએ। લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ માગેલું છે મિત્રો લાયકાતમાં। અને વાત કરી લઈએ આગળ તો 1 સપ્ટેમ્બર 2025ના રોજ કોઈપણ પ્રવાહમાં સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ, પરંતુ 1 સપ્ટેમ્બર 2021 પહેલાં તમે પૂરું કરેલું છે તો તમે ફોર્મમાં એપ્લાય કરી શકશો નહીં મિત્રો। ફોર્મ શરૂ થવાની તારીખ વિશેની વાત કરી લઈએ તો 2/9/2025થી ફોર્મની છેલ્લી તારીખ 22/9/2025થી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। આગળ વાત કરી લઈએ રાજ્ય પ્રમાણે જગ્યા વિશેની તો આંધ્રપ્રદેશમાં 14 જગ્યા છે, આસામમાં 1 જગ્યા છે, છત્તીસગઢમાં 3 જગ્યા છે, દિલ્હીમાં 3 જગ્યા છે, ગુજરાતમાં 5 છે, હરિયાણામાં 3 જગ્યા છે, જમ્મુ કાશ્મીરમાં 1 જગ્યા છે, કર્ણાટકમાં 28 જગ્યા છે, કેરળમાં 6 જગ્યા છે, મધ્યપ્રદેશમાં 12 જગ્યા છે મિત્રો, મહારાષ્ટ્રમાં 25 જગ્યા છે, ઓડિશામાં 1 જગ્યા છે। આગળ જોઈએ મિત્રો તો પુડુચેરીમાં 1 જગ્યા છે, પંજાબમાં 2 જગ્યા છે, રાજસ્થાનમાં 6 જગ્યા છે, સિક્કિમમાં 2 જગ્યા છે, તમિલનાડુમાં 27 જગ્યા છે, તેલંગાણામાં મિત્રો 20 જગ્યા છે, ઉત્તર પ્રદેશમાં 18 જગ્યા છે, અને ઉત્તરાખંડમાં 3 જગ્યા છે, અને વેસ્ટ બંગાળમાં 10 જગ્યા છે મિત્રો। ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 192 ટોટલ વેકેન્સી છે, ટોટલ 192 જગ્યા છે મિત્રો। સિટી પ્રમાણે મિત્રો જગ્યાની વાત કરી લઈએ તો સૌપ્રથમ આપણે ગુજરાત વિશે જોઈશું, ગુજરાતમાં કેટલી વેકેન્સી છે। તો મિત્રો ગુજરાતમાં અમદાવાદમાં જોઈએ તો 2 વેકેન્સી છે, અને ગુજરાતમાં રાજકોટમાં જોઈએ તો 2 વેકેન્સી છે, ગુજરાતમાં વડોદરામાં જોઈએ તો 1 વેકેન્સી છે મિત્રો। આગળ પણ સિટી પ્રમાણે જગ્યા છે, પણ એની PDF તમે વાંચી લેજો। મારી ટેલિગ્રામ ગ્રુપ પિન્ટુ વન ન્યૂઝ અને મારી વોટ્સઅપ ગ્રુપ પિન્ટુ વન ન્યૂઝમાં મૂકવામાં આવી છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે જોઈન થઈ અને PDF ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો ચલણ વિશેની વાત કરી લઈએ તો જનરલ OBC માટે 944 રાખવામાં આવેલું છે, SC ST મહિલા માટેની વાત કરીએ તો 708 રાખવામાં આવેલું છે, PWD માટે વાત કરીએ તો 472 રાખવામાં આવેલું છે મિત્રો। ભરતી અંગેનું નોટિફિકેશન મારા ટેલિગ્રામમાં આપી દીધું છે, અને વેબસાઇટ માટેની લિંક અને ફોર્મ ભરવા માટેની લિંક મારી આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, અને બેલ આઇકનને દબાવી દેજો, અને તમારા 5 મિત્રો સુધી વિડીયોને શેર કરજો। મળીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।